मन खोटो मन खोटो लागे मन पाड़वाणी मेलनी मरो अबे ने जो बात आपो गई पुणे में बेन में 201 રૂપિયા લખાવેલ આ પુણે में આપી એમની બાધા પૂર્ણ કરે છે બોલો મેલડી મારી મારા ભાઈ ખરી નીતિ થી અને જો કોઈ નખમાં રોગ હોય અને આ પુણે में બાધા લ્યો અને આવતી પુણે में જો તમારું કામ પૂર્ણ ન થઈ જાય ને તો પૂનમ ભરવી નકામી છે એ અમારા દરજીભાઈ દૂધની ડેરી વાળા માં મેલડીના ભાગીદાર રોપા 1550 રૂપિયાનું દાન આવે છે કારણ કે દરજીભાઈ ને દરરોજના 50 રૂપિયામાં મેલડીનો ભાગ કાઢે છે ઈ મેલડીનો ભાગીદાર છે મારા ભાઈ એના ધંધાની અંદર કોઈ બી ખોટ નો બેસે મારા વીરા એને ઈ તો આપડા નવા વર્ષની પૂજન કહેવાય 5000 વર્ષથી જે રામની રાહ જોતા હતા ને ઈ રામ ગાદીએ બેસી ગયા છે મારા બાપ અંદર માતાજીની આરતી શરૂ થવાની છે તો દુખમાજી ગ્રુપના બધા સભ્યોને વિનંતી છે કે માતાજીની આરતી કરવાની હોવાથી હવે કોઈને નવી થાળી આપતો નહીં જેટલા પ્રસાદ લેતા હોય એટલા લેવા દો હવે આરતી સમયે રસોડું બંધ છે નહીં લેજો વાત ચલો વાહ 50 રૂપિયાનું દાન નાના ભારત તરફથી આવે છે દુખમાજી મેરડીના દાદા છે મારા બાપ શોધી 1100 રૂપિયાનું દાન અને જેટલા 100 રૂપિયા દીધા દીકરીઓ કેજો તેમને થાળી આપવામાં આવે રજી જેની દીકરીઓ આટલી કરવાની એમને થાળી આપજો એવું જોઈતું એટલું લ્યો 3 વાર 4 વાર લ્યો ના નથી પણ પૈસા લેજો કારણ કે તમારા એટલો પૈસા એટલે જેટલો જોઈતો એટલો કહેજો આરતી ઉતારવા વાળા કેટલા બેરો છે એમને થાળી આપી દો દુખમાજી બેડીમાં ગ્રુપના સભ્યોને વિનંતી છે કે આરતી શરૂ કરવાની હોવાથી હાજર થઈ જાઓ આ ધર્મના માર્ગની અંદર તમે અહીં 5000 માણસો આવો છો 5000 માણસોમાંથી તમે 50 માણસોને સુધારી ન શકો આ ધર્મની જ્યોત જગાવવામાં આટલે આવે છે અમારો ગ્રુપ કઈ ગાંડું નથી કાંઈ 5000 માણસોને દર મહિને જમાડવી શું કામ કે આપણો ધર્મ ટકી રહે એટલા માટે માણસને કઈ ધર્મની અંદર દેવાની લાગણી થાય એટલા માટે બાકી આપણા ઘરે કોઈ પણ આપણે એવા મહેમાનને જમાડવાના નથી કોઈ સાધુ સંત આવે તો આપણે એમને કઈ 50-50 જમાડવાના નથી એને તમે અહીંયા 100 કે 200 કે 500 રૂપિયા દિયો દર પૂનમે તો એનું પુણ્ય તમને મળે એટલા માટે ટકાવી રાખ્યું છે અમારા ગ્રુપની અંદર 30 જણા છે 30 સવારે ઉઠીને કામે જવા વાળા છે છતાં દર મહિને 5 દી રજા રાખી છે 2 દી અગાઉ 3 દી પછી આપણો ધર્મ ટકી રહે એટલા માટે એટલે બધાને વિનંતી છે કે તમારું બાળકને બોલતા વાંચતા આવડે એટલે હનુમાન ચાલીસા તો શીખડાવો કમસે કમ ભગવદ્ ગીતાનું જ્ઞાન ન આપો તો કંઈ નહીં રામાયણનું જ્ઞાન ન આપો તો કંઈ નહીં પણ હનુમાન ચાલીસા તો બધાને આવડવી જોઈએ આજથી એવો સંકલ્પ લઈ લ્યો નવા વર્ષથી એવો સંપર્ક લઈ લ્યો કે ના અમારા બાળકને અહીં હનુમાન ચાલીસા ગવડાવવામાં આવડે તો બધાને આવડવી જોઈએ એમ ખાસ વિનંતી છે વિચાર કર્યા જેવું છે એટલે મહેરબાની કરી તમે ખરેખર અહીં ધર્મના કાર્યમાં આવતા હોય તો થોડુંક કાનમાં લેજો હનુમાન ચાલીસા કરતા ખાલી 4 મિનિટ થાય તમે સવારમાં 4 મિનિટનો ટાઈમ ન કાઢી શકો મોબાઈલ લઈને બેસી જાઓ એટલે 2.5 કલાક કેમ પડી જાય ખબર ન પડતી 2.5 કલાક ઊંડા હેલ જ જાઓ ફેસબુકનો શેડો જ નથી આવતો ઇન્સ્ટાગ્રામનો શેડો જ નથી આવતો હનુમાન ચાલીસાની ખાલી 40 લીટી છે 80 લીટી 40 શ્લોક એટલે 4 મિનિટનો ટાઈમ કાઢો ખાસ વિનંતી છે બધાને થોડુંક કાનમાં લેજો એમ થઈ ગઈ તૈયારી આપણે પહેલા પાલકમાંથી જવાબ થયો પાલકમાંથી જવાબ થયો મારી દીકરી કદાચ
કોઈ મેલડીના પારે રોતું કકલતું આવે અને બાપ દુનિયાની માલિકો જો સાના ન રાખી દઉં ને અને ઓશિયાળું આવડું જો પડવા દઉં ને તો હું ભગવા ભેખની મેલડી પાળવાળી મેલડી નહીં બાપ મેલડી નહીં બાપ જય હો મોતી ભરવાડ જય હો મારી તારા મંડળની માલિકો મારી તારું
આભાર બધાય પ્રસાદ વિતરણ કરવાવાળા ભાઈઓ પોતાનું આસન ગ્રહણ કરી લો. બહેનો હોય તો બહેનો ને બહેનો થાય ગયા હોય તો ભાઈઓ ઘરે આવી જાઓ. હવે આ કરજુબની દેવી છે મારા. દર પૂનમે લગભગ 5 થી 6 માણસો તો એવું કહે છે કે અમારી બાધા પૂર્ણ થઈ ગઈ છે અને આ બાધાના પૈસા તમે લઈ લ્યો. આમાં મેરડીનો પ્રતાપ છે.